ક્રોધના ભયંકર પરિણામ વિચારજો. આજે એક વાત કરવી છે કરટ અને ઉત્કરટ મુનિની. શાસનમાં 10 મોટા અચ્છેરા બન્યા તો 500 નાના અચ્છેરા બનેલા છે. પેલા 10 તો આપણે દર વખતે સાંભળીએ છીએ. 500 અચ્છેરા નાના નાના છે. એમાંનું એક અચ્છેરું છે કરટ અને ઉત્કરટ મુનિનું. બંને 14 પૂર્વધર ભગવંત છે, મહાસાધક આત્માઓ છે. અને કુણાલા નગરી ત્યાં ચાતુર્માસ માટે પધાર્યા છે. 4 મહિનાનો ઉપવાસ છે, 4 મહિનાનું મૌન છે. નગરની બહાર નદી વહે છે અને નદીના કિનારે બંને મહામુનિઓ કૌશક ધ્યાને ઉભા રહી ગયા છે. 4 મહિને કૌશક પૂરો થશે, ત્યાં સુધી કૌશક પૂરો નહીં થાય એટલે ઉભા રહી ગયા છે. અને નસીબ જોગે એ વર્ષે વરસાદ ન પડ્યો. કુણાલામાં વરસાદ ન પડ્યો. ગામવાળા વિચાર કરે કે એવા કયા પાપ આપણા કે આપણે આટલું તરફડીએ, આટલું સહન કરીએ, વરસાદ જ નથી પડતો. કુણાલામાં આજ સુધી આવું બન્યું નહોતું. ગામ લોકો વિચાર કરે એમાં અચાનક એક જણના મગજમાં આવ્યું, પેલા 2 સાધુઓ બહાર ઉભા છે ને, એમનો આ પ્રતાપ છે કે વરસાદ નથી પડતો. લોકોએ કીધું કેવી રીતે? હા, એક વસ્તુ ખાલી નવી છે, 2 સાધુ આવ્યા છે, પણ કઈ રીતે? તો કે જુઓ, તમે બુદ્ધિથી વિચારો, વરસાદ પડે તો શું થવાનું? તો કે પાણી. અરે પાણી, પણ પાણીનું શું થાય? તો કે નદીમાં જાય. નદી છલકાય, નદી ઉભરાય તો પાણી ક્યાં જવાનું? તો કે બહાર ફેલાય. એટલે પહેલું કોને અડવાનું? આ 2 મુનિઓને. બંને મુનિનો કૌશક તૂટે, બંને પાણીમાં તણાવવું પડે. ભાગ્યશાળી, એનો મતલબ જ સમજો. આ બંને મુનિઓ જ્યાં સુધી નદી કિનારે ઊભા છે ત્યાં સુધી વરસાદ પડવાનો નથી. આ તમારા વાણિયાઓની બેવકૂફી. માત્ર એક વખત ગાળ વાપરવાની છૂટ લઉં છું, પણ સાચું કહું છું. અહીં તો અમારો પ્રવેશ હોય, 9 વાગ્યા સુધી વરસાદ પડતો હોય ને બરાબર 9:05 આપણે વરઘોડો લઈને નીકળીએ, વરસાદ બંધ પડી જાય, આપણે જય જયકાર કરી મૂકીએ, મહારાજ સાહેબનો પુણ્ય પ્રભાવ, ને વરસાદ બંધ પડી ગયો. આમાં ને આમાં અનોપ મંડળના હાથે કેટલાય સાધુઓ મરી ગયા. અરે ભાઈ, વરસાદ પડે કે ન પડે કુદરતનો ખેલ. સાધુ પ્રકૃતિમાં હસ્તક્ષેપ ન કરે. 10 વૈકાલિક સૂત્રમાં ફરમાવ્યું કે વાઓ ઉઠ્ઠમ વા સિંહણમ. વાયુ, ગરમી, ઠંડી, વરસાદ આ બધું ક્યારે પડશે? પડો ન પડો આવું બોલાય પણ નહીં, આવું સાધુથી વિચારાય પણ નહીં. કુદરતને એના ક્રમ મુજબ ચાલુ રહેવા દેવાની હોય. સાધુ કુદરતનો માલિક નથી, સાધુ કુદરતને શરણાગત છે. કુદરત પર આધિપત્ય મેળવવા સાધુ નથી નીકળ્યો, કુદરત સાથે સંવાદ સાધવા નીકળ્યો છે. અને અહીં તો તમે લોકો ગમે તેના નામ પર આવે તે જોડી દો અને પછી સાધુ ભગવાન તો પેલા વરઘોડામાં ચાલે ને આમ ગાંઠ પકડીને ચાલે, આમ કરીને પેલો વરસાદ બાંધી રાખ્યો છે. અરે ભાગ્યશાળી, પ્લીઝ, કુદરતમાં હસ્તક્ષેપ ન હોઈ શકે. અને આમ કરીને ખોટો કોઈના પુણ્ય પ્રભાવને ચડાવી મારતા નહીં. અહીં તો અમારો જયારે સામયું હતું બન્યું, થોડા વખત માટે વરસાદ પડવાનો અટકી ગયો એટલે તરત ભાગ્યશાળીઓ કહેવાયા. મેં નિખાલસ સાથે કીધું કે લાકડે માકડું ફિટ નહીં કરો પ્લીઝ. જે થયું કુદરતનો ક્રમ છે, આપણે કુદરતના ક્રમ પ્રમાણે નીકળવાનું ને પહોંચી જવાનું. પણ આ જે માન્યતા કેળવાયેલી, પરિણામ એ આવ્યું કે લોકોના મનમાં એક તીવ્ર ગુસ્સો આવ્યો કે આ લોકોને કૌશક કરવા માટે બીજું કોઈ સ્થાન જ ન મળ્યું કે અહીંયા ઉભા રહે. આખી કુણાલા એની શું દશા થઈ ગઈ છે. અને લોકોનો જે આક્રોશ, એ આક્રોશ તબદીલ થયો અંદરના અત્યંત ક્લેશમાં. અને આખી કુણાલા નગરી એ હાથમાં લાકડી, પથરા જે મળ્યું તે લઈને એ બહાર આવી. પેલા 2 મહામુનિ તો કૌશક કરે છે. બધાને ડર છે કે મુનિઓ તો તેજો લેશે મૂકે ને આપણે વળી જઈએ, એટલે નજીક નથી જતા. શાપ આપી દેશે તો ગામડાની પ્રજા, નગરની પ્રજા, ભોળી પ્રજા દૂર ઊભી છે. એ જતા રહો અહીંથી, અહીંયા કેમ ઊભા છો? અમારો વરસાદ રોકાય છે, સંભળાતું નથી. બસ ચાલુ. આ બંને મહામુનિઓ તો શાંત છે, સ્વસ્થ છે, એમને ત્યાં સાંભળવાનું પણ નથી. સાંભળે તો કોઈ રિએક્શન નથી આપવાનું, હલવાનું નથી. બંને ઊભા છે. અને સામેવાળો માણસ કઈ બોલે ને થોડી હિંમત વધતી જાય.
અને એક જણાએ હિંમત કરીને એક કાંકરો ફેંક્યો, જઈને વાગ્યો, પણ હલ્યા નહીં મારે સાહેબ. તેજો લસ્યા નહીં મૂકી, આંખો પણ નહીં ખોલી, એટલે થોડી હિંમત વધી, થોડા ધીમે ધીમે. તમે બરાબર માર્ક કરજો, એકલો માણસ સૌથી બાયલો હોય, ટોળાનો ભાગ બને ત્યારે જબરજસ્ત સુરવીરતા આવી જાય એનામાં. મોબ લિન્ચિંગ કરવામાં જે લોકો તૂટી પડે ને, ઘણી વખત એમના પોતાના જીવનમાં કશું કરવા મળ્યું નથી હોતું. સાવ નપુંસક ગણી શકાય એવા માણસો એક ટોળાનો ભાગ બને ને એકદમ સુરવીર થઈ જાય. એટલે ટોળું આમ નીચે ધીમે ધીમે નજીક સરકતું ગયું અને મારા સાહેબ પર લાકડી ને પથરા લઈને તૂટી પડ્યું. તમે ખાલી કલ્પના કરજો, તમે આમ ઉભા છો ને અચાનક ફટ કરતો એક પથરો અહીંયા ઝીંકાય એવી હાલત થાય. અને એ વાગતું ગયું. બંને મહામુનિઓ પડી ગયા અને પડ્યા પછી પણ લોકો એને ધીબીને લોહી લુહાણ કરી નાખ્યા. લગભગ શ્વાસ ચાલતો બંધ થઈ ગયો અને લોકોને લાગ્યું કે બંને મહામુનિઓ મરી ગયા. એટલે હવે ડર લાગ્યો કે આ બંને તો મરી ગયા. હવે જે આક્રોશ હતો થોડો ઉતરી ગયો. માણસ મરી જાય પછી બુદ્ધિ આવે એટલે બધા ભાગી છૂટ્યા. ભાગો બધા જતા રહ્યા કુણાલા નગરીમાં. પણ બંને મહામુનિઓને જે હાલત થઈ છે, જે હદે અનશન કરવું પડે એવી સ્થિતિ છે. એકનું નામ કરટ, બીજાનું નામ ઉત્કરટ, બંને સગા ભાઈઓ, બંને એક જ ગુરુના ચેલા, ગુરુ ભાઈઓ પણ ખરા, 14 પૂર્વધર ભગવંતો, મહાતપસ્વી. પણ આ જે ઘટના બની, મનમાં એટલો આક્રોશ આવી ગયો કે અમારી સાથે આવું, સાવ નિર્દોષ એમને ઉભા છીએ અને આવી રીતે કોઈ આવીને મારી જાય, કરી જાય, શું સમજ્યા લોકો? એ લોકોને પાણી જોઈતું હતું ને, વરસાદ જોઈતો હતો ને, આપો વરસાદ. વરસાદ શું હોય છે દેખાડી દઈએ. અને કરટ એને કુદરતને આહ્વાન કર્યું. વર્ષ મેઘ કુણાલાયા, હે વાદળ આ કુણાલામાં વરસી પડ. વર્ષ મેઘ કુણાલાયા. અને પેલા ઉત્કરટ મુનિ એને સૂર પુરાયો. દિનાની દશ પંચચ, 15 દિવસ સુધી વરસજે, અટકતો નહીં, 15 દિવસ સુધી. પેલા કરટ મુનિને પાછો સૂર પુરાયો. મુસલમાન ધારાભી, અરે આવો પતલો નહીં વરસતો, સાંભેલા ધારે તૂટી પડજે. અને ઉત્કરટ મુનિ એને સૂર પુરાયો. યથા રાત્રૌ તથા દીવા, રાત્રે પણ વરસજે, દિવસે પણ વરસજે, અટકતો નહીં. શાસ્ત્રો લખે છે એ પછી 15 દિવસ સુધી કુણાલામાં જે વરસાદ પડ્યો છે, ઘાસનું તણખલું પણ કુણાલામાં બચ્યું નહીં હતું. એક નાનકડું ક્ષુદ્ર કીટક એ પણ કુણાલામાં જીવતું રહ્યું નહોતું. આખી કુણાલા નગરી પાણીમાં સાફ થઈ ગઈ. અને બે મહામુનિ 14 પૂર્વધર હોવા છતાં, 14 પૂર્વધર, બંને મહામુનિ 7મી નરકે ગયા. ક્રોધના ભયંકર પરિણામ વિચારજો. 14 પૂર્વધર ભગવાન જો પોતે 14 પૂર્વ ભૂલે નહીં તો ઓછામાં ઓછું 6ઠા દેવલોકે જાય. અને અહીંયા 14 પૂર્વધર હોવા છતાં પણ 7મી નરક. આ ક્રોધના પરિણામ છે. ભાગ્યશાળી તમારી પાસે કદાચ તાકાત નથી એટલે તમે આવું નથી કરી શકતા. બાકી જો તાકાત હોત તો કેટલાયની જિંદગીમાં નખો જ જવાનો સાપ આપી ચૂક્યા હોત. કેટલાને. સારું છે કે અહીંયા આપણે પિસ્તોલ ભેરવેલી નથી હોતી, બાકી ગમે ત્યારે આપણા હાથે ઘોડો ચાલી જાય. સાગરજી મહારાજ કહેતા હતા કે તમારો સૌથી મોટો પુણ્યનો ઉદય એ છે કે તમારી પાસે પાપના સાધન ઓછા છે. જેની પાસે લાકડી છે એ બીજાને લાકડી મારી બેસશે, જેની પાસે બંદૂક છે એ બીજા પર બંદૂક તાણી દેશે. આ ક્રોધના પરિણામથી આપણે કેટલાની જોડે કેટલું બગાડ્યું વિચાર કરજો. જીવનમાં સગી પત્ની છે આપણી પોતાની, એના માટે પણ મનમાં કંઈક ને કંઈક ભરેલું છે. પતિ માટે પણ મનમાં ભરેલું છે. નજીકના સ્વજનો દરેક માટે આપણા મનમાં કોઈ અણગમો છે, કોઈ ક્લેશ છે, કોઈ ખેદ છે. નિર્મળતાથી એક શુદ્ધ જે મૈત્રી ભાવ ને સ્નેહ ભાવ જોઈએ એ જીવનમાં બિલકુલ બચ્યો નથી. અહીં તો એ શાસન છે કે જે બીજાને બદલવા માટે 60,000 આંબિલ કરવામાં માને છે. સુંદરીએ જ્યારે ભરત પાસે રજા માંગી કે મારે દીક્ષા લેવી છે, ભરતે મનાઈ કરી અને દિગ્વિજય યાત્રા પર ભરત નીકળી ગયો.
તમે મને વિચાર કરીને કહેજો કે સુંદરીએ 60,000 આંબીલ કરવાની જરૂર શી હતી? એને તો ખાલી દાદા આદિનાથને કહેવાનું હતું કે દાદા દીક્ષા લેવી છે. એને તો પિતાજી હતા ને, દાદા આદિનાથે કંઈક કર્યું હોત. એને કેવડાવ્યું દાદા આદિનાથને? નહીં. એને ખાલી કોઈ પણ રીતે એ માર્ગ શોધી લેવાનો હતો કે પોતે દીક્ષા લઈ શકે. ના, બિલકુલ નહીં. હું ભરતની રજા લઈશ અને પછી જ દીક્ષા લઈશ. અને ભરતની રજા લેવા માટે, ભરતનું મન પરિવર્તન કરાવવા માટે 60,000 આંબીલ કર્યા છે. 60,000 આંબીલ તે શરીરને શોષવી નાખવા માટે નહોતા. ખાસ યાદ રાખજો, એ બહુ મોટી ભૂલ આપણે કરી છે. ભરત ચામડીનો પૂજારી નથી. ભરત વાસનાગ્રસ્ત મનુષ્ય નથી કે ગઈકાલ સુધી સારી લાગતી સુંદરી એને ગમી જાય અને આજે 60,000 વર્ષ પછી એક કરમાયેલી ચીમડાયેલી કાયા એના માટેનો એનો પ્રેમ વહી જાય. ભરત એટલો શુદ્ર અને તુચ્છ માણસ નથી. દાદા આદિનાથનો દીકરો છે. સૌંદર્ય એના પગમાં આડોટે છે. સુભદ્રા જેવું સ્ત્રી રત્ન એની પાસે છે. ભરત એને સુંદરીની કાયાની કરમાયેલી એ વસ્તુ નથી અડકી. સુંદરીના 60,000 આંબીલનો સ્પર્શ થયો છે. 60,000 આંબીલે ભરતના મનનું પરિવર્તન લાવ્યું છે. ભરતના મનમાં જે માલિકી ભાવ હતો સુંદરી માટેનો, એ માલિકી ભાવનું વિસર્જન થયું છે. મોહ ખલાસ થયો છે. બાકી તો એ ભરત ચાહત, જો એને ચામડીનો જ મોહ હોત તો ભરત ઘરે આવ્યા પછી 1 વર્ષ સુંદરીને ખવડાવત પીવડાવત, પાછી સુંદરી પહેલા જેવી થઈ જાય. જો વાસના હોત ભરતને તો ભરતે ખવડાવ્યું હોત. પણ 60,000 આંબીલે ભરતના મનનું પરિવર્તન કર્યું છે. ભરત પાસે દીક્ષાની રજા આપી છે. આ શાસન હંમેશા એ શીખવાડે છે કે તમારી તાકાત એટલી વધારો કે સામેવાળો બદલાય. સામેવાળો એ જો સમજણના માર્ગે નથી, તમારું સામર્થ્ય એટલું ઊંચું લઈ જાઓ, તમારી પ્રાર્થના એટલી ઊંચી કરી દો કે એક સમજણ મળે, સદબુદ્ધિ મળે. એટલું ચોક્કસ કહું છું કે જીવનમાં આપણને બંને જાતના મનુષ્યો મળવાના. કેટલાક બુદ્ધિમાન હોવાના, કેટલાક બાળ જીવ હોવાના. પણ જ્યાં પણ જે પણ મળે છે, જેની સાથે જે પણ થયું છે, બધાને આ ક્ષણે આપણે હૃદયની સદભાવનાથી વિસર્જિત કરી દેવું છે. બની શકે કદાચ અહીંથી ઉઠીને બહાર ગયા પછી આપણે બદલાઈ જઈએ. 3 જાતના વૈરાગ્ય ફાવી ગયા છે. ભોજનાંતે સ્મશાનાંતે પુરાણાંતે ચ યામતી. ભરપેટ ભોજન થઈ જાય, થોડું વધારે ખવાઈ જાય એટલે પેટ પર આમ હાથ ફેરવતા વિચાર આવે કાલથી તો બહુ મન કંટ્રોલમાં લેવું છે. કોઈ ગમે તેટલો આગ્રહ કરે પણ આપણે ખાવું જ નથી. ગમે તેટલી ભાવતી વસ્તુ હોય, એકથી વધારે મોઢામાં જ નહીં મૂકવાની. ભોજનાંતે, ભોજનના અંતે વૈરાગ્ય આવે. બીજી રીતે થાળી પર બેસો, બધો વૈરાગ્ય છૂ થઈ ગયો. પુરાણાંતે, વ્યાખ્યાન ચાલતું હોય ત્યારે મનમાં બધો વૈરાગ્ય જાગે. ખરેખર આ સંસારમાં રહેવા જેવું છે જ નહીં. બહાર નીકળો એટલે સંસાર સિવાય કાંઈ દેખાય નહીં. અને સ્મશાનાંતે, પેલી ચિતામ ભડભડ બળતી હોય, આપણી સામે કોઈ રાગ થતું હોય અને આપણને પણ થાય એક દિવસ આપણે પણ આમ બળી જવાના, સંસારમાં શું રાખ્યું છે ને શું છે. સ્મશાનનો ઝાપો વટ્યા એટલે પહેલા યાદ આવે કે ઘરે જઈને 3 કલાક વીતી ગયા, ખાઈ પી લઈએ ભાઈ, બહુ ભૂખ્યા થયા છે. એટલે ભોજનાંતે સ્મશાનાંતે પુરાણાંતે ચ યામતી સા મતિ સર્વકાલે સ્યાત. જો આ 3 મતિ કાયમ માટે ટકી જાય ને, નરો નારાયણો ભવે. જીવતે જીવ માણસ ભગવાન બની જાય. પણ નથી ટકતી, ભલે નથી ટકતી. અત્યારે આ ક્ષણે જો મનમાં ક્ષમાપનાના પરિણામો જાગ્યા છે, આ ક્ષણે મૈત્રી ભાવનો વિકાસ થયો છે, તો અહીંયા એક જ ગીત ગવાય છે, મિચ્છામિ દુક્કડમ. અને આપણે સૌ બધાને યાદ કરી, આંખો બધાની બંધ, એક ક્ષણ માટે બિલકુલ અવાજ નહીં, આ ગીત ચાલે છે ત્યાં સુધી. અને જેની સાથે મનમાં જે પણ થયું છે, બિલકુલ નિખાલસતાથી યાદ કરીને મિચ્છામિ દુક્કડમ દેતા જવું છે. સાથે ગાજો મિચ્છામિ દુક્કડમ. મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.